દેશની અંદર કોઈ એક વ્યક્તિ જે આખી જિંદગી મહેનત કરે, જે કમાણી કરે, એ પોતાના માટે પણ કરે, પોતાના બાળકો માટે પણ કરે. એટલે વર્ષોથી આ સિસ્ટમ છે કે કોઈ પણ વ્યક્તિ એ જ્યારે આ દુનિયામાંથી વિદાય થાય, એ મૃત્યુ પામે, ત્યારે એની તમામ સંપત્તિ એના વારસદારોને મળતી હોય છે. પરંતુ જેને લૂંટવાની ટેવ છે એવી આ કોંગ્રેસ પાર્ટીને એ મંજૂર નથી. એમને તો એમાં પણ ભાગ જોઈએ છે. અને એટલા જ માટે એમનો જે વિચાર એમણે પ્રગટ કર્યો એના કારણે આખા દેશમાં હલચલ છે કે સામાન્ય વ્યક્તિ પણ જે રાત દિવસ મહેનત કરીને કમાણી કરશે, એ કમાણીમાંથી આ કોંગ્રેસની સરકાર જો આવે તો 55% જેટલો હિસ્સો એ પોતે ટેક્સ તરીકે લઈ લે. અને કોને આપે? એ મનમોહનસિંહે લગભગ 5 વર્ષ પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે અમે આ દેશની અંદર આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર એ લઘુમતીનો છે, એવું પહેલું નિવેદન હતું. પણ એમાં સ્પષ્ટતા નહોતી, એટલે ફરી એમણે આ લઘુમતીની સ્પષ્ટતા કરતું બીજું નિવેદન કર્યું કે આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર મુસલમાનોનો છે. આ દેશની અંદર સૌને એક સરખો અધિકાર છે. ત્યારે આવા એક સમુદાયને ખુશ કરવા માટે આવા નિવેદન કરીને, આવા નિયમો બનાવીને એની સંપત્તિને લૂંટી લેવાનો જે કોંગ્રેસનો પ્રયત્ન છે, આખા દેશમાં એના કારણે એક હાહાકાર મચી ગયો છે. આપણે જોયું છે કે રાહુલ ગાંધીએ પણ એને સમર્થન આપતો જ નિવેદન કર્યું. એમણે કહ્યું કે અમે એક એક જેની પાસે સંપત્તિ છે એ સંપત્તિનો સર્વે કરાવીશું અને પછી એ સંપત્તિને વેચી દઈશું. આજે જે સંપત્તિ છે, સ્વાભાવિકપણે હિન્દુ અવ્યક્ત કુટુંબ હોય કે હિન્દુ જે લોકો છે એમને એક બચતની એમનામાં એક ટેવ છે. અને એટલા માટે ઘણીવાર એ પોતાના બાળકોને પણ મર્યાદિત કરે છે અને એમાંથી પણ એક ખર્ચ ઘટાડીને એ બચત કરીને પોતાના વારસદારને સુખી જીવન, સમૃદ્ધ જીવન આપવા માટેનો પ્રયત્ન કરે છે. જ્યારે રાહુલે જે કહ્યું છે કે એમણે કહ્યું કે અમે સંપત્તિનો સર્વે કરાવીશું અને એ સર્વેમાં જે સંપત્તિ આવશે એ અમે વેચી દઈશું. કેવા લોકોને? જે ઘૂસપેઠિયા લોકો છે, એમને જે વધુ બાળકો પેદા કરીને આ દેશ પર ભાર વધારે છે. પોતે કમાવાને બદલે જે લોકો મહેનત કરીને કમાય છે એમાંથી સંપત્તિ લઈને એમને આપી દેવાનો જે પ્રયત્ન છે, ભારતીય જનતા પાર્ટી અને હરગીજ ચલાવી લેશે નહીં. આ દેશની અંદર એક પણ વ્યક્તિ આ વાતને સહન કરશે નહીં. અને એટલા જ માટે એમના મનમાં જે આ ભાવના છે એ કોઈ પણ સંજોગોમાં એને પૂર્ણ થવા દેશું નહીં. આ કોંગ્રેસ વર્ષો સુધી જે રાજીવ ગાંધીએ પણ કહ્યું હતું કે 15% પૈસા પહોંચે છે, રૂપિયો મોકલું છું તો બાકીના 85% એ પૈસા ચવાઈ જાય છે. એ કોણ હતા? એ બધા જ કોંગ્રેસી હતા. ત્યારે નીચેથી ઉપર સુધી કોંગ્રેસનું શાસન હતું. એમના જ લોકો આ પૈસા ખાઈ જતા હતા, લૂંટી લેતા હતા. એ રાજીવ ગાંધીએ ત્યારે પણ સ્પષ્ટ કર્યું હતું. આજે જ્યારે મોદી સાહેબે એ લૂંટવાની જે પ્રથા હતી એ બંધ કરાવી, આ લૂંટરાઓના હાથમાંથી આ લૂંટ જતી બંધ કરી, એમને ડાયરેક્ટ બેનિફિટ મળે, લોકોના લાભાર્થીઓના સીધા એના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય, કોઈ વચેટિયો નહીં, કોઈ દલાલ નહીં. અને એટલા માટે રૂપિયો મોકલે તો પૂરો રૂપિયો એના હાથમાં આવે, એ પ્રકારની વ્યવસ્થાને કારણે આ લોકો એ હલચલી ગયા છે. એમને લાગે છે કે એમના હાથમાં હવે કંઈ આવતું નથી. ને એટલા માટે એમણે આ દેશના લોકો, જે મહેનત કરવાવાળા લોકો છે, અને મહેનતથી કરેલી આ કમાણી જે પોતાના વારસદારોને આપવાનો એનો અધિકાર છે, એની પર ટેક્સ નાખીને એ ટેક્સના પૈસા જો કોઈ સમુદાયને એને ખુશ કરવા માટે આપવાનો પ્રયત્ન કરે એ અમે હરગીજ ચલાવી લેવાના નથી. ભાજપા એટલે જૂઠાણાનો સરદાર. જૂઠાણું જોરથી બોલવું, વારંવાર બોલવું એ ભાજપાની ઓળખ બની ગઈ છે. દેશના પ્રધાનમંત્રી પણ જૂઠું બોલે, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ પણ જૂઠું બોલે અને આખી જૂઠની તાલીમ સાથે ઠેર ઠેર જૂઠાણા ફેલાવવાનું એક
સુનિયોજિત રીતે ચાલી રહ્યું છે. જે વાત ડૉક્ટર મનમોહનસિંહજી જેવા વિશ્વ પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને દેશને 10-10 વર્ષ સુધી જેમને નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી નેતૃત્વ આપ્યું એવા ડૉક્ટર મનમોહનસિંહ વિશે ભ્રમ ફેલાવવા માટે આ લાંબા સમયથી જૂઠાણું ચલાવવામાં આવે છે. માનનીય ડૉક્ટર મનમોહનસિંહજીએ 9મી ડિસેમ્બર 2006ના રોજ સ્પષ્ટપણે એમને પોતાના ઓલામાં વાર્તાલાપમાં સ્પષ્ટપણે કીધું કે આ દેશની અંદર જો આપણે વિકાસ કરવો છે અને દેશને પ્રગતિના માર્ગે લઈ જવો છે તો શિક્ષણ, આરોગ્ય, ખેતી, સિંચાઈ, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અધર બેકવર્ડ ક્લાસ એટલે પીછડા વર્ગ અને માઇનોરિટીના માટેના એમના વિકાસના વિવિધ પ્રોગ્રામોને ઘડી કાઢવા પડશે અને એમનું અપલિફમેન્ટ ઓફ ધી પુઅર પીપલ આવું સ્પષ્ટપણે બોલાવેલો વિડીયો પણ અમે નેશનલ લેવલથી તમામ માધ્યમમાં ઉપલબ્ધ છે. પણ જૂઠું બોલવા ટેવાયેલી ભાજપા વારંવાર આ પ્રકારના નિવેદનો કરે છે. ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ખુલ્લા મંચ ઉપરથી ક્યાંય પણ એવી એક પણ પ્રકારની વાત હોય તો હિસાબ આપો કે તમારા 10 વર્ષના અન્યાયકારનું શું. તમે બોલેલા એક વાત જુમલા સાબિત થયા છે એના વિશેની વાત કરો. 2014માં આપણે દરેક ભાષણમાં કીધું હતું દર વર્ષે 2 કરોડ રોજગાર, 10 વર્ષમાં 20 કરોડ રોજગાર મળશે. નવા રોજગારનું તો સર્જન ન થયું પણ 13.4 કરોડ રોજગાર છીનવાઈ ગયા. તમે ખેડૂતોની આવક બમણી કરવાનું જાહેરમાં કીધું હતું 2022 સુધીમાં. ખેડૂતની આવક અડધી થઈ ગઈ અને ખર્ચ બમણો થઈ ગયો. આ પણ ભાજપાની નીતિ છે. શું આ જુમલો હતો? દરેકના ખાતામાં 15 લાખ આવશે, કાળું ધન આવશે. કાળું ધન તો ન આવ્યું, 15 લાખ તો ન આવ્યા, પણ જે દેશનું સફેદ ધન હતું મહેનત કરતા લોકોનું એ વિદેશમાં લઈને રફુચક્કર થનારા પણ તમારા જ મિત્રો છે. એનો જવાબ ભાજપા આપે. એટલે જૂઠાણું ફેલાવવાનું બંધ કરીને તમારા 10 વર્ષના અન્યાયકાલનો જવાબ આપો. દેશ જાણવા માંગે છે કે મોંઘવારી આસમાને છે, એની માટે મોદી સરકાર સીધી જવાબદાર છે. એનો જવાબ આપો. તમે જવાબ આપો દેશમાં 45 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારી દર છે, એની માટે જવાબદાર મોદી સરકાર હિસાબ આપે. દેશના નાગરિકો પાસેથી જીડીપી વધારાના નામે તમે વાત કરી હતી, ગેસ, ડીઝલ, પેટ્રોલના ભાવ વધારી દીધા ને 30 લાખ કરોડ રૂપિયા દેશના 135 કરોડના ગજવામાંથી તમે લૂંટ ચલાવી, એનો હિસાબ આપો. તમે નોટબંધી અને જીએસટીના અવિચારી ટેક્સના કારણે દેશના વેપાર ધંધા, નાના વેપારી બરબાદ થઈ ગયા, એનો તમે જવાબ આપો. આ જવાબ આપવો નથી ને જૂઠાણા ફેલાવવાનું કામ કરો છો.